વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં નવા વર્ષને ઉત્સાહપૂર્વક વધાવવામાં આવ્યું હતું. જો કે નવા વર્ષના દિવસે સંઘ પ્રદેશ પોલીસે 100 થી વધુ નશાબાજોને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી. 31મી ડિસેમ્બરની રાત્રે દારૂના નશામાં પોલીસના હાથે ઝડપાયેલ નશાબાજોના આંકડા પર એક નજર કરીએ તો વાપી ટાઉન પોલીસે 33 થી વધુ પીધેડાઓને ઝડપી પાડ્યા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની હદ પર આવેલા ડુંગરા પોલીસે 30 થી વધુ નશાબાજોને ઝડપ્યા છે. આ સાથે પાતલિયા ચેકપોસ્ટ પર પારડી પોલીસે બોલાવેલ સપાટામાં 57 થી વધુ નશાબાજો પોલીસના હાથે ઝડપાઈ ગયા. નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ નશાબંધી અંગેના નવા કાયદા અનુસાર કાર્યવાહી કરતા નશાબાજોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 31મી નાઇટે અમો ત્યાં આગળ એક આગોતરા આયોજન સાથે ત્યાં સ્પેશિયલ ચેકિંગ હાથ ધરેલું. આ ચેકિંગ દરમિયાન કુલ 57 વ્યક્તિઓના અગેન્સ્ટમાં પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે, જેની તપાસ અત્યારે ચાલુ છે. પણ મુદ્દામાલમાં માત્ર જે દારૂ પીધા પછી જે વાહનો ચલાવતા હોય એવા કુલ 14 વાહનો અમે કબજે કરેલા છે અને 57 વ્યક્તિઓ વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી કરેલી છે. વલસાડ જિલ્લાના પારડી અને વાપી તાલુકાના મોટાભાગના પોલીસ લોકો પીધલાઓથી ઉભરાયા છે. દમણથી પાર્ટી કરીને ગુજરાતમાં પ્રવેશતા પીધલાઓને વાપી અને પારડી પોલીસે ઝડપી પાડ્યા છે. 100 થી વધારે ઝડપાયેલા આ લોકોને વર્ષના પ્રથમ દિવસે જ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ,